શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 33નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિમ સ્થિરામ. અર્થાત અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે મને સમભાવે કહ્યું, મન ચંચળ હોવાને લીધે હું આને નિત્ય સ્થિતિને નથી જોતો. તો અહીં અર્જુન એક સ્વાભાવિક વાત કરે છે કૃષ્ણ ભગવાનને, કે હે મધુસૂદન, એટલે કે હે ભગવાન, આપે મને જે કહ્યું કે આપે સમભાવે જોવું જોઈએ, તો જ એ યોગી ગણાશે. પરંતુ આપણું મન ચંચળ છે અને એના કારણે કાયમ માટે સમભાવે જોવાનું સ્થિર રહે એ હું નથી જોતો. તો એક સ્વાભાવિક વાત અર્જુન કહે છે કે મન ચંચળ હોવાના કારણે સમભાવ રહેવો દરેકમાં, સુખમાં, દુઃખમાં, બીજી વ્યક્તિમાં, આપણામાં, એ સ્થિર નથી, નિત્ય નથી, એમ અર્જુન કૃષ્ણ ભગવાનને જણાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.